પોરબંદરની બિરલા સાગર કોલોનીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અલૌકિક ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દ્વારા લેવામાં આવ્યો હતો। પોરબંદરની બિરલા સાગર કોલોનીમાં આવેલ ગરબી ચોકમાં 6 દાયકાથી વધુ સમયથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાની બાળાઓ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરે છે। ત્યારે આ વર્ષે નવરાત્રિના આયોજન દરમિયાન પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અલૌકિક ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરાયું છે। પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ્સ ડિવિઝન ઓફ નિરમા લિમિટેડ આયોજિત બિરલા સાગર ગરબી મંડળ 1960માં સૌરાષ્ટ્ર કેમિકલ્સ બિરલાના ગ્રુપે સ્થાપના કરેલી તે હજી અવિરત નિરમા સંચાલિત મેનેજમેન્ટમાં પણ આ સેવાકીય કાર્ય નવરાત્રીનું અખંડ રીતે ચાલે છે। આ વર્ષે 2025માં વિશેષ 27 અને 28 તારીખે બ્રહ્મકુમારી ચૈતન્ય ઝાંખીનું આયોજન સુંદર રીતે રાખેલું, તેમાં હજારો લોકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવેલી છે। હજી પણ ભવિષ્યમાં આવા કાર્યક્રમો નવરાત્રીના અમે ગોઠવતા રહીશું અને તેમાં નિરમા મેનેજમેન્ટનો અમને તન મન ધનથી સહયોગ મળતો રહે છે અને મળતો રહેશે એવી મેનેજમેન્ટે અમને ખાતરી આપી છે। ને ઇન્દિરાનગર વિસ્તાર તેમજ બિરલા કોલોનીના બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ ગરબીનો લાભ લેવા માટે આવે છે અને બાળાઓ પણ ખૂબ જ સરસ માતાજીના સ્વરૂપમાં સુંદર તૈયાર થઈ અને 9 દિવસ માતાજીના ગરબા રમે છે। તો આ કાર્યક્રમમાં આપ સૌને પણ પધારવા પોરબંદર બિરલા સાગર ગરબી મંડળ આપને આમંત્રિત કરે છે અને GTPL ન્યૂઝ ચેનલ તેમજ મીડિયાના ભાઈઓએ જે કવરેજ કરેલું છે તેનો પણ બિરલા સાગર ગરબી મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જય માતાજી। અહીં આદ્યાશક્તિના સાક્ષાત દર્શનની ઝલક નિહાળી જીવનમાંથી વ્યસનો, વિકારો, દુર્ગુણો રૂપી રાક્ષસોનો નાશ કરી દેવી શક્તિ ધારણ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરવાના હેતુથી દેવીઓની અદ્ભુત ચૈતન્ય ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। તો આ તકે ખાસ કરીને સૌરાષ્ટ્ર કેમિકલના અદરોજા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।